ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટ્રેઝરી ક્રાઉન ઓફ ઓનર ઓફ ઇન્ડિયા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા 9/2/61 જે વિશ્વ પ્રસિદ્ધિની જે તારીખ છે 9/2/61 ઓનર ઓફ ઇન્ડિયા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર આ દેશમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના દસ્તાવેજી પુરાવા ચાલુ રૂલિંગમાં જોવા મળે છે આપણને એના ડોક્યુમેન્ટ પુરાવા સાથે ચોખવટને ખુલાસા થશે આપ સૌ શાંતિથી સાંભળવાના વિવેક વિનય અને જે તે કંઈ અધિકારી પદાધિકારી એ પણ આપણા વચ્ચે આવેલા છે એ એક શાંતિનો રૂલિંગ વ્યવહાર દાદાએ વિશ્વની પ્રસિદ્ધિમાં રાખ્યા છે જે કવરિંગ ઓલ પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ આખા વિશ્વને આવરી લેતો પુરુષ આ ધરતી પર જે એક જ એવા દિવ્ય પુરુષ આવ્યા છે મહાપુરુષો તો ઘણા બધા આવ્યા અવતારે આવતારે યુગે યુગે જે ધર્મકરણ રાજકારણ બધા આવી ગયા પણ આ ધરતી પર GRI જોર્જિક્સ રેક્સ ઇન્ડિયા જે રાજાઓના રાજા બાદશાહોના બાદશાહ શહેનશાહની શહેર દેવાથી દેવ એવા દિવ્ય પુરુષ જે અંગ્રેજે પણ પોતે પુરવાર કર્યું છે હું પણ સરકારના વતીથી શાસન કરી ગયો એમ એ પોતે સરકાર નહોતો તો પછી આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના અંડરમાં 852 ખાતા રેવન્યુના અંડરમાં 852 ખાતા રેવન્યુ સર્વનો વરિષ્ઠ છે એટલે આ ધરતી આ વિશ્વ બગીચો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનો જ છે એટલે આ દેશની અંદર જે ચાલતા રૂલિંગ વ્યવહારની અંદર આપણે જોવા જઈએ છીએ તો દસ્તાવેજી પુરાવાને માન્ય છે કોર્ટ પણ દસ્તાવેજને માને છે દસ્તાવેજી પુરાવાના આધારે ખુલાસાનો સપોર્ટ થાય તો જ વિશ્વની અંદર શાંતિ આવે છે આ જે અધિકારી છે એમના ખભા ઉપર જે સ્ટાર STI 2 સ્ટાર લાગેલા છે એટલે એનો જે ખુલાસો આપનાર એનો જે ખુલાસો બતાવનાર એવા દિવ્ય પુરુષ આ ધરતી પર દાદા સિવાય કોઈ જ નથી આવી શક્યા એમ નહીં આવ્યા હોય તો એવા દસ્તાવેજ પુરાવા સાથે ડોક્યુમેન્ટ પુરાવા સાથે આ સમાજ વચ્ચેને રજૂ કરવા જોઈએ એમ આજે રેવન્યુ અધિકારી છે ક્યાં છે રેવન્યુ અધિકારી છે ક્યાં છે રેવન્યુ અધિકારી આજે કે રેવન્યુ અધિકારીને 852 ખાતા રેવન્યુના અંડરમાં છે સર્વ કાયદા રેવન્યુના બંધનમાં છે રેવન્યુ સર્વનો વરિષ્ઠ છે અરે આજે આપણે પગાર ભથ્થું ઉઠાવીએ છીએ ત્યારે રેવન્યુ ટિકિટ લગાવીને પગાર ઉપાડીએ છીએ તો રેવન્યુના આધારે ખુલાસો થવો જોઈએ આ જે વોટર લીલી વોટર શેપ ની અંદર જે પાણીના લખાણમાં આપણે જોઈએ છે તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર તો આજે અધિકારીઓ એમ કહે છે કે તો અશોક ચક્ર છે એમ પણ અશોક પણ રેવન્યુના અંડરમાં જન્મ લીધો છે આ રેવન્યુ છે એના અંડરમાં બધા જ જીવો જન્મ લીધો છે એમ તો રેવન્યુ એટલે આ ધરતી એ ધરતીના અંડરમાં બધા જ જીવો આવી જાય છે કેમ કે સર્જનહાર બાપ હમણાં જે અધિકારી સાહેબે વાત કરી રહ્યા હતા કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર કોઈ નથી એમ ભારત સરકાર ના હોય તો આ ધરતી પર બિયારો ના ઉગે એમ કે આ ભારત સરકાર છે એટલા માટે આ ધરતી માતા લીલી સાડી ઓઢી દીધી છે આજે એવું જો જ્યુડિશિયલ અધિકારી કરાવી શકતા હોત તો પછી અધિકારીઓની સામે જ આપણે જ્યુડિશિયલી જે મનસ્વી સર્જિત જે વાતો છે એ તો મનસ્વી સર્જિત કાયદા બનાવેલા છે પણ નોન જ્યુડિશિયલ છે કુદરતી બંધારણ થકી જે ડોક્યુમેન્ટ પુરાવા દસ્તાવેજી પુરાવા છે એને જ ઇન્ડિયા નોન જ્યુડિશિયલ કહેવાય છે એટલે દાદાએ પુરવાર કર્યું છે અને જે 4 લાઇન્સની જે મુદ્રા છે એના ફરતે લખેલું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર અને જે સ્ટાર મૂક્યા છે એ બે જે સ્ટાર એને આત્માનો જે પતિ અને પત્નીના જે પવિત્ર કર્મયોગ થકી જે આકૃતિ તૈયાર થાય છે એ સાર સિંહાસન શિલ્પનો સિક્કો છે એનું નામ ભારત સરકાર ભારત એટલે ધરતી માતા અને સરકાર એટલે જે સર્જનહાર બાપ આ ધરતી માતા ઉપર જે પાણી પવિત્ર પાણી પાડે છે અને બધા જીવો માટે શાંતિનો રૂલિંગ વ્યવહાર બતાવી જાય છે તો એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર એટલે સાર સિંહાસનની જે મુદ્રાનો જે હિસાબ રાખનાર હિસાબ કરનાર એ દિવ્ય પુરુષ એસી કુંવર કેસરીસિંહ દાદા એ જ ઓનર ઓફ ઇન્ડિયા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા વિશ્વની અંદર ક્યાંથી આવો છું અને મારે પાછું ક્યાં જવાનું છે એટલે પવન પાણીની કણીની ભૂમિકા ઉપર દાદાએ કીધું કે પવન પાણીની કણીને ઓળખી લેજો એટલા માટે અધિકારીઓના સ્ટાર ખભા ઉપર પવન પાણીની કણી મૂકેલી છે અને મુદ્રા અને જે STI 2 સ્ટાર એની વાત છે આ એ ઊંભી છે આ પવન પાણીની કણી થકી આપણા બધા જીવોનું આ દેહ ચાલે છે એટલે પવન પાણીની કણીના આધારે આપણું આ દેહ ચાલે છે અને સાર સિંહાસનની મુદ્રા દ્વારા દેશનો રૂલિંગ વ્યવહાર ચાલે છે એટલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના જે 852 ખાતા પોસ્ટ ખાતું જે હોય પછી કોર્ટ છે એ દસ્તાવેજ પુરાવા રેવન્યુ ટિકિટ કોર્ટ ટિકિટ જે વાપરી રહ્યા છે એની અંદર જે દસ્તાવેજ જોતા એમાં આપણે જોઈએ છીએ તો ભારત ઇન્ડિયા છે ઇન્ડિયન નથી ઇન્ડિયન છે એવો કોઈ દસ્તાવેજ પુરાવો છે જ નથી તો ભારત ઇન્ડિયાની અંદર જે દસ્તાવેજ પુરાવા જે 852 ખાતા જે દસ્તાવેજ પુરાવા વાપરી રહ્યા છે એ ગવર્મેન્ટ